जय माताजी मित्रों, तमाરું બધાનું સ્વાગત છે માતાજીની જાણકારી ચેનલમાં। આજે આપણે જાણીશું કે આપણી કુળદેવી માતાને સપનામાં કઈ રીતે વાત કરવી અને આપણા કુળદેવી કોણ છે અને ખરેખર આપણી પાછળ માતાની પાછળ કેટલા ધનેરા દીઓ છે, તો એ જાણીશું આપણે માહિતી। પહેલાં તમને વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો હવે જાણીએ। તો આપણને ખબર ના હોય કે આપણા કુળદેવી કોણ છે અને બીજા એમની સાથે કેટલા ડેરા છે તે, તો આને કઈ રીતે જાણવું, તો એની માટે સરળ સાધના છે। તો એને તમારે રોજ સવારે અને સૂતા પહેલાં તો એને કરવી પડશે। તો મિત્રો, આ સાધના કરવા તમારા જે દેવી એટલે કે કુળદેવી છે તમારા સપનામાં આવીને કહેશે, તે બધી વાત કરશે અને બધી માહિતી જણાવશે। પણ આ સાધના માટે તમારે થોડાક નિયમો પાળવા પડશે, તેવા કે કદાચ તમારે બ્રહ્મચાર્ય રાખવું પડશે, શુદ્ધ ખોરાક ખાવો પડશે, જમીન ઉપર સૂવું પડશે રાતે અને માતા પિતાનો હંમેશા આદર કરવો પડશે અને સન્માન કરવો પડશે, તો સાધના સિદ્ધ થશે। તો મિત્રો, હું તમને મંત્ર જણાવી દઉં। ઓમ શ્રી નમ કુળદેવી મમ સપને આદચ્છ મમ સર્વ ઈચ્છા પૂર્તિ ગુરુ ઓમ શ્રી કુળદેવી નમઃ। આ મંત્ર છે, આ મંત્ર અતિ પવિત્ર છે અને ખૂબ પ્રભાવિત છે। હવે વિધિ જણાવી દઉં। મંગળવાર, રવિવાર અથવા ગુરુવારના દિવસે ચાલુ કરાવી શકાય। સવારે હાથમાં પાણી લઈને બોલવાનું કે હે મારા કુળદેવી, જે પણ હોય મેં જાણતો નથી, મારા કુળદેવીની માહિતી જાણવા માટે હું આ મંત્રનો જપ કરું છું। જે પણ મારા કુળદેવી હોય તે મને મારા સપનામાં બધી માહિતી આપે। પછી પાણી તમારે નીચે મૂકી દેવું, કુળદેવીનો દીવો કરીને એક આસન ઉપર બેસી જવું, લાલ ચંદનની માળાથી આ મંત્રની 5 માળા જપ કરો। પછી રાત્રે સૂતા સમયને પહેલાં પાછો કુળદેવીનો દીવો કરવાનો, ફરી તમારે 5 વાર માળા કરવાની આ મંત્રની, પછી સૂઈ જવાનું। જ્યાં સુધી તમારા કુળદેવી તમારા સપનામાં ના આવે ત્યાં સુધી આ કરવાનું, એટલે કે અખંડ જાપ કાયમ ચાલુ રાખવાનું। લગભગ 21 કે 41 દિવસમાં તો તમને જવાબ મળી જશે। જેવી તમારી શ્રદ્ધા હશે એ પ્રમાણે જે માતાજી હોય તે તમને તમારા સપનાની માહિતી જણાવશે। પછી તમારા જે માતાજી હોય તેના નિવેદ કરવા, માતાજી પ્રસન્ન થશે, તમારા કામ કરશે। તમે ભુવાની પણ સ્થાપના કરી શકો અને મઢ પણ બનાવી શકો। મિત્રો, કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। તો અત્યારે બસ આટલું જ। તો મિત્રો, તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો આ વિડીયો તમને જાણકારીના મળ્યા કરે। જય માતાજી મિત્રો।